સાવલી તાલુકામાં બાજરી અને કેરીના ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। ગઈકાલે સોમવારે વાવાઝોડા સાથે થયેલા વરસાદને પગલે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા પાકને વ્યાપક નુકસાન પહોંચતા તેમણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાવલી તાલુકાના ખેડૂતોએ કેરી અને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક વાવાઝોડા સાથે વરસાદને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર સર્વે કરાવી આર્થિક સહાય પૂરી પાડે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જે રાત્રે દરમિયાન જે મારું વાવાઝોડું થયું છે એનું મારું નુકસાન તમે પાછળ જોઈ શકો છો, પાછળ જ છે। રાત્રે વાવાઝોડા મારા ઘર બી ઉપર પતરા બધા એક બી પતરા નથી, બધા પતરા નીચે પડી ગયા છે। બીજું દરમિયાન કે મારી બાજરી બી એકથી હુઈ ગઈ છે, એમાં બાજરી પાકમાં કશું જ કોઈ મતલબ નહીં રહેવાનો રહે। બીજા નંબરમાં કે આબો છે, આબો બી વેડાઈ ગયો છે, એટલે મતલબ આબા બી કોઈ નહીં, મને નુકસાન બહુ જ છે। એટલે સરકારશ્રીને મારી એટલી અપીલ કે નમ્ર વિનંતી છે કે મારું જે વળતર છે મને 1.5-2 લાખનું મારું જે છે આ બધું નુકસાન થયું છે, બસ મને આપે એ મારી અપીલ જ છે। જે પાછળ જ છે મારા જે પતરા આવ્યા ને એની નીચે થાંભલો હતો, વીજનો થાંભલો હતો, એ બી પવન સાથે નીચે પડી ગયો છે। તમે પાછળ જોઈ શકો છો, એને પતરા નીચે જ છે થાંભલો બી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।